ગુજરાતમાં આ વખતે 19 થી 30 જૂન વચ્ચે ચોમાસાની પધરામણી થશે। હવામાન વિભાગે જણાવ્યું, નિર્ધારિત તારીખથી 4 દિવસ વહેલા કે મોડા ચોમાસું આવશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં અંદમાન સાગર અને દ્વીપ સમૂહ પર 19 મેના રોજ ચોમાસું પહોંચવાની શક્યતા છે, જેના કારણે સૌથી પહેલા કેરળ જ્યારે સૌથી છેલ્લે રાજસ્થાનમાં ચોમાસું પ્રવેશ કરશે। કેરળમાં ચોમાસું 3 થી 4 દિવસ વહેલું પહોંચશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આંકલન કર્યું। 26 થી 27 મે ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન। કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે। ગુજરાતમાં ચોમાસું 14 થી 15 જૂન આસપાસ દસ્તક દઈ શકે। 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતે ચોમાસું આવરી લેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। 2024 ચોમાસું સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું। આ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ આગાહી। વરસાદી આગાહી વચ્ચે રાજ્યમાં હીટવેવનું અનુમાન। હવામાન વિભાગની 3 દિવસીય હીટવેવની આગાહી। સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની અસર રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટવેવની અસર વર્તાઈ શકે।